હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે થોડી ડાયટિંગ ટ્રીટમેન્ટ વિશે થોડું ડિસ્કશન કરવા જઈ રહ્યો છું. આજની જે આપણી ડિસ્કશન છે એ પહેલાં ડાયટિંગ અને પછી એમને અનુરૂપ આપણે શું આપણા માટે યોગ્ય સારવાર કરવી જોઈએ એના વિશે થોડી સમજણ કેળવીએ. પહેલાં આપણે ડાયટિંગ સમજવું છે તો એની પહેલાં ડાયટ વર્ડને સમજવું છે. ડાયટ આહાર ટ્રાન્સલેટ કરો છો, દેટ મીન્સ ફૂડ, આહાર. ડાયટિંગ ઇઝ અ મેનર્સ ઓફ ઇટિંગ, જમવાની, ભોજન લેવાની સભ્યતા. દરેક કાર્ય કરવા માટે આપણી પોતાની સભ્યતા છે. કપડાં પહેરવા માટે સભ્યતા છે, ઉઠવા બેસવા માટે સભ્યતા છે, વડીલો સાથે બોલવાની સભ્યતા છે. પણ જ્યારે આહારની બાબત આવે છે ત્યારે આપણે એની સાથે કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે. આપણે આપણી કન્વિનિયન્સી જોતા હોય છે. તો આજે આપણે આપણા આહાર માટે પણ એક સભ્યતા કેળવવી બહુ અનિવાર્ય હોય છે. જ્યારે તમારે આગળ ફ્યુચરમાં એક હેલ્થ જોઈએ છે તો એના માટે આહારમાં તમારે ફેરફાર કરવો જરૂરી છે. એટલે ડાયટિંગ ઇઝ અ મેનર્સ, જમવાની સભ્યતા. આ સભ્યતા છે એ આપણે ઇન્ટરનલ બોડી ઉપર કામ કરે છે. જે પણ બોડીમાં અફેક્ટ થાય છે એ તમારા એક્સટર્નલ બોડીમાં તમને એનું રિઝલ્ટ, એનું જે ફોર્મેશન છે એ જાણવા મળે છે. જેની પ્રોસેસ છે એ આપણા ઇન્ટરનલ બોડીમાં થાય છે. આપણા બોડીની અંદર ફૂડ જાય છે, પ્રવાહી જાય છે, લિક્વિડ જાય છે. તો આહારના માધ્યમથી આપણે નરીશ પોષિત થાય છે. તો આપણે પોષણ ઉપર ધ્યાન દેવું જોઈએ રાધર ધેન કટિંગ કેલરી. સામાન્ય લોકો, કોમન લોકો માન્યતા આવી છે કે ડાયટ કરવું એટલે જમવાનું, ભોજનની માત્રા ઓછી કરી નાખવાની, એક સમય જમવું અથવા ખાલી સલાડ, ખાલી બાફેલું, કોઈ ઉકાળા કે શેક ઉપર રહેવું. એકચ્યુઅલ જે ડાયટ છે એ છે તમારું બેલેન્સિંગ મીલ. આપના બોડીની રિક્વાયરમેન્ટ કેટલી છે એનું પહેલાં એનાલિસિસ કરાવો. આપના બોડીમાં પ્રોટીન કેટલું છે, વોટર વેઇટ કેટલું છે, મસલ સ્ટ્રેન્થ કેટલી છે, એને અનુરૂપ તમારે ડાયટ આહારનું આયોજન કરવું જોઈએ. દરેકનો પોતાનો એક કસ્ટમાઇઝ યુનિક ડાયટ પ્લાન હોવું જોઈએ. આપના બોડીની ટાઈપ પ્રમાણે, આપની ફિઝિકલ એક્ટિવિટી પ્રમાણે, આપની જેન્ડર પ્રમાણે, આપના ડિઝીઝ પ્રમાણે. તો જે આ આહાર પદ્ધતિ છે એ આખી પદ્ધતિ મેનર્સ, ઇટ ઇઝ ડાયટિંગ. ડાયટ કરવું છે એટલે જમવાનું ઓછું કરવું અથવા વધારે કરવું એના કરતાં બેલેન્સ વર્ડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડાયટિંગ એ જમવાની સભ્યતા કેળવવાની છે. આ સભ્યતા આપણા સંસ્કારોમાં હોય છે. તો સંસ્કાર કેળવવા માટે તમારે વારે વારે એની પ્રેક્ટિસ કરવી પડે છે. જ્યારે તમારામાં ખરાબ આદતો છે એની જાતે ડેવલપ થાય છે. તમારી જૂની આદતો, જૂની ખોરાકની પદ્ધતિ અને બદલાવી અને તમારે બદલાવેલી રાખવાની છે. જે પણ કાર્ય આપણે કરીએ છીએ ટૂંક સમય માટે કરીએ છીએ. વજન ઘટાડાની સારવાર કરતા પહેલા વ્યક્તિએ એમનો બોડી એનાલિસિસ ટેસ્ટ એટલે વજન માટેનો એક રિપોર્ટ કરાવવો જોઈએ, જેના દ્વારા એમને બોડીના વેઇટમાં જે કમ્પોઝિશન છે એમાં પાણીનો ભાગ કેટલો છે, પ્રોટીનનો ભાગ કેટલો છે, મિનરલ્સનો પાર્ટ કેટલો છે અને ચરબીનો ભાગ કેટલો છે, એમના સ્નાયુઓની મજબૂતાઈ કેટલી છે, કયા બોડી પાર્ટમાં કેટલી ફેટ વધારે છે અને એમનો ટાર્ગેટેડ વેઇટ શું છે. એના માટે એમને કેટલી કેલરીનો ડાયટ લેવો જોઈએ, પર ડે તમારે કેવી રીતે મિલ સેટ કરવું જોઈએ. આ બધું એમના ટેસ્ટ થયા પછી એમને ધ્યાનમાં નક્કી કરીને લેવું જોઈએ. એટલે પહેલાં છે એ તમારા વજનને તમારે છે એ કેટલા વેઇટ લોસની જરૂરિયાત છે આ વજનને સમજો, એના ટાર્ગેટ સેટ કરો. સ્મોલ ટાર્ગેટ, નાના નાના ટાર્ગેટ સેટ કરો. 5 kg છે, 10 kg છે અને એ ગોલ એચીવ કરો, જેથી આપનું મોટિવેશન, આપને સેલ્ફ કોન્ફિડન્સ વધશે.